મિત્રો એકવાર ફરીવાર પહોંચી ગયા છે અમે અટલ સરોવર, જ્યાં લાગી ગયું છે એજ્યુકેશન કાર્નિવલ રોયલ રજવાડી ગ્રુપ દ્વારા. ત્યાં ખૂબ જ સરસ મજાનું બાળકોને મજા આવે એવું એન્ટરટેનમેન્ટ રાખેલું છે, જેમાં સ્ટાર્ટિંગમાં જ આવી રીતે અવનવી માણસો તમને જોવા મળશે, જેમ કે આ લંબોજી છે, પછી અંદર બધું મ્યુઝિક બહુ જ સરસ મજા આવે છે બાળકોને. જેમાં બાળકોને સ્કૂલના વિદ્યાર્થીઓ માટે એન્ટ્રી ફ્રીમાં છે, 5 વર્ષના બાળકો સુધીની એન્ટ્રી ફ્રીમાં છે. આવી રીતે બાળકો બધા ત્યાં ફોટા પડાવે છે. પ્રવૃત્તિ કરતા માણસો ત્યાં જોવા મળશે, જેમ કે સાયકલને ઊંચી કરીને પકડેલા બે માણસો બેઠેલા છે. એની પાછળ એક ટ્રીક કરેલી હશે એ લોકોએ, પણ બાળકોને આ બધું જોવાની મજા આવે, જાદુ જેવું લાગે બાળકોને. એજ્યુકેશન કાર્નિવલનું આયોજન કરેલું છે રોયલ રજવાડી ગ્રુપ દ્વારા. જે અટલ સરોવર સામાજિક ઇતિહાસ, ભૂગોળ, બધા પ્રકારના વૈજ્ઞાનિક જ્ઞાન સ્કૂલો અને કોલેજોના લાવો લઈ શકો 31 ડિસેમ્બર સુધી. અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ રાજકોટના અલગ અલગ સ્કૂલના કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત કરેલું છે. ભારતના અલગ અલગ દેશ, રાજ્યો અને જિલ્લાઓમાંથી જે પ્રખ્યાત વસ્તુઓ, તેની મૂર્તિઓ, ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, બધા વિષયોનો એક સમન્વય અહીંયા ગોઠવવામાં આવેલું છે. ખૂબ જ મજા પડી જાય એવું છે. રોયલ રજવાડી ગ્રુપ દ્વારા બહુ સરસ મજાનું આયોજન કરવામાં આવેલું હતું. દરેક સ્ટોલ ઉપર એક કે બે પ્રતિનિધિ ઊભા હોય છે, જે આપણને આખા પ્રોજેક્ટ વિશે બધું સમજાવે છે, અને એટલું સરળતાથી સરળ ભાષામાં સમજાવે છે કે ખૂબ જ સરળતાથી બાળકોને સમજમાં પણ આવી જાય. આવી રીતે અલગ અલગ સ્ટોલ ઉપર ભારતના દરેક રાજ્ય અને જિલ્લાઓનો ઇતિહાસ કહી શકાય કે વૈજ્ઞાનિક પણ કહી શકાય કે રજૂ કરવામાં આવેલું હતું દરેક સ્ટોલ ઉપર. કહેવાય ને કે ગમ્મત સાથે જ્ઞાનનો એક સમન્વય જોવા મળ્યો છે ત્યાં. તમારા બાળકોને લઈને 31 ડિસેમ્બર સુધી અટલ સરોવરની મુલાકાત લેજો. બાળકોને ગમ્મત સાથે જ્ઞાન મળે એવું છે ત્યાં.
પ્રકારના સસલા છે. આ એક ખૂબ સરસ મજાનું મોટાઓને પણ મજા આવે એવું હતું કે જેઓ તેમના નાનપણમાં જતા રહેતા. મોબાઈલ વગરની દુનિયા જે કહી શકાય ને, કે જ્યારે મોબાઈલ નહોતા ત્યારે બાળકો કઈ રીતે એમનો સમય પસાર કરતા હતા. આ માચિસના બોક્સની છાપો, રીંગ, વિડીયો ગેમ્સ, એ કહેવાય ને કે 90ના દશકની એક રમતોનું એક સરસ મજાનું પ્રદર્શન અહીંયા મૂકેલું હતું. આ જો આપણે 90ના દશકમાં જે કેસેટો ચાલતી હતી એ કેસેટો પણ મૂકેલી છે. આ એક સરસ આયોજન હતું કે જેમાં નાનાની સાથે મોટાઓને પણ મજા આવે અને લખોટી કહેતા આપણે. આ એ સમયના ફોન, ચોપાટી, રમકડા બધાય જે અત્યારના બાળકોને લગભગ નહીં ખબર હોય કે આને શું કહેવાતું હશે, કઈ રીતે રમાતું હશે. આ પાંદડામાં આજે પણ બગદાણામાં આ જ પાંદડામાં ભોજન કરાવવામાં આવે છે. આ સીડી પ્લેયર એક આ પણ એક સરસ મજાનું પાર્ટ હતું ત્યાં, જેમાં આખા દુનિયાની કરન્સીઓનું પહેલાની નથી કે બીજા દેશની સંગઠન એક જ વ્યક્તિએ કરેલું છે. તેમનું નામ છે નરેન્દ્રભાઈ સોરઠિયા. ગીર સોમનાથ જિલ્લાના છે, હાલ રાજકોટમાં રહે છે. એમની પાસે આખા દુનિયાની બધી કરન્સીઓ એમની પાસે છે, એટલો સંગ્રહ કરેલો છે. ઇવન ભારતની દરેક સાલની કરન્સી એમની પાસે છે. આ છે નરેન્દ્રભાઈ સોરઠિયા, જેમનું આ કલેક્શન છે. ભારતની દરેક નોટો અને દરેક વર્ષમાં જેટલી નોટો છપાઈ છે બધી નોટોનું કલેક્શન એમની પાસે છે. તમારે જે નંબરની નોટ જોઈએ નંબરની નોટ એમની પાસે મળી જાય છે. આ એક બર્થડે કાર્ડ આપે છે, જેમાં બર્થડેના નંબર સાથે નોટ આપે છે. પછી આ બાળકોના રમવા માટેનો ભાગ છે લાસ્ટમાં. અહીંયા સ્ટેજ શો ચાલુ હતો, જ્યાં બાળકોને ડાન્સ કરાવતા હતા. મારા બાળકો બધા ડાન્સ કરે છે ત્યાં. આ એક લાસ્ટ પાર્ટ છે એજ્યુકેશન કાર્નિવલનો, જેમાં 31 ડિસેમ્બર સુધી આ એજ્યુકેશન કાર્નિવલ ચાલવાનો છે. આમાં પણ બાળકોને ખૂબ જ મજા આવી ગઈ હતી ડાન્સ કરવાની. આ બી અમારા બાળકો છે, મારો ભાણો છે. એ લોકો સ્ટેજ પર ચડીને ખૂબ જ ધમાલ મસ્તી કરી છે. તો મિત્રો જરૂરથી મુલાકાત લેજો. મળશું આપણે આપણા નેક્સ્ટ બ્લોગમાં.